નમસ્કાર ગુજરાત દેશની અંદર મિત્રો પવિત્ર જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે। તહેવારોની સાથે સાથે મિત્રો ખુશીઓના સમાચારો પણ આવ્યા છે। ફરી મિત્રો એકવાર હિન્દ મહાસાગરમાં નવી અને એક મોટી હલચલ સક્રિય બનતી જોવા મળે છે। અનેક વિસ્તારોની અંદર મિત્રો વાતાવરણમાં પલટો આવતો જોવા મળ્યો છે અને મિત્રો જન્માષ્ટમીની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર પણ ખુશીઓની લહેર જોવા મળી શકે છે। ગુજરાતમાં મેઘરાજા મિત્રો ફરી એકવાર બગડાટી બોલાવતા જોવા મળશે તેવું અનુમાન મિત્રો હાલ આગાહીકારોએ જણાવ્યું છે। ગુજરાત રાજ્ય માટે મિત્રો હાલ અત્યારે ભારે વરસાદની આગાહી છે તે મિત્રો કરવામાં આવી છે। ગુજરાત રાજ્યની અંદર મિત્રો ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર મઘા નક્ષત્રમાં જોરદાર ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજાનો અતિ ભારે જોર ગુજરાતમાં વધુ જોવા મળી શકે છે અને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અતિ ભયંકરો પણ આગાહી કરવામાં આવી છે। તો આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ મિત્રો ગુજરાતમાં કયા જિલ્લાઓમાં વાદળોના ઘેરાવા સાથે મેઘરાજાની ગુજરાતની અંદર બગડાટી જોવા મળી શકે છે, તો કયા કયા વિસ્તારોમાં અત્યારે મિત્રો સિસ્ટમનું દબાણ વધતું જોવા મળ્યું છે અને મિત્રો કયા કયા વિસ્તારોમાંથી સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ વીજળીના મિત્રો ચમકારા સાથે 7 દિવસ મિત્રો આગાહી કરવામાં આવી છે। તો ગુજરાત રાજ્ય ઉપર મિત્રો સિસ્ટમ દર્શાવવામાં હાલ અત્યારે આવી છે, જેની સંપૂર્ણ માહિતી આપણે અત્યારે મેળવવા જઈ રહ્યા છીએ। તો કયા કયા વિસ્તારોની અંદર ગુજરાતના મિત્રો નજીકના વિસ્તારો એટલે કે મિત્રો અરબ સાગરના દરિયાની અંદર એક મિત્રો મજબૂત ડિપ્રેશન વાળી સિસ્ટમ હતી અત્યારે તે મિત્રો ગુજરાત તરફ આગળ વધી રહી છે અને ગતિ કરી રહી છે। તો ગુજરાત તરફ મિત્રો હળવું દબાણ હોવાના કારણે ગુજરાતની અંદર દરિયા કિનારાના વિસ્તારોની અંદર મોટા વાદળો સાથે ગુજરાતનો દરિયો ગાંડો તૂર બની રહ્યો છે। સાથે જ મિત્રો બંગાળની ખાડીના આજુબાજુના વિસ્તારોની અંદર પણ એક નવું લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ સક્રિય બનેલું જોવા મળ્યું છે। તો ઢાંકાના વિસ્તારોની અંદર પણ અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે। સાથે સાથે મિત્રો રાજસ્થાન તરફથી આવી રહેલી ભારે દબાણવાળી સિસ્ટમના અસરોને જોતા ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે અનેક વિસ્તારોની અંદર મોટા પલટાઓ જોવા મળશે। સાથે જ મિત્રો મેઘરાજાનું દબાણ વધતું જોવા મળી શકે છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનની ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થવાની સંભાવનાઓ છે। ચોમાસાની દક્ષિણ તરફની ધરીને કારણે મિત્રો ગુજરાતમાં 30 જુલાઈ સુધી સારો એવો વરસાદ પડશે। તો ઓગસ્ટમાં પણ સારો એવો વરસાદ છે તે મિત્રો 16 થી લઈ 22 ઓગસ્ટ સુધી વરસાદ આવી શકે છે। તો આજે પણ મિત્રો ગુજરાતના ઘણા એવા ભાગો છે જ્યાં મિત્રો આજે પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। મિત્રો ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી બહાર આવી છે, તેમાં તેમણે કહ્યું કે મિત્રો શ્રીલંકા નજીક સર્જાતી સિસ્ટમ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવે તેવી શક્યતાઓ છે। આગળ મિત્રો અરબી સમુદ્ર આગળ આવશે અને મજબૂત થવાની સંભાવનાઓ છે। સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર અથવા તો ડિપ્રેશનમાં થઈ શકે છે। આ સિસ્ટમ મિત્રો 16 થી લઈ 17 ઓગસ્ટની આસપાસ શ્રીલંકાની ઉપર બંગાળની ખાડીને પાર કરીને મિત્રો દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં જાય તેવી શક્યતાઓ છે। સુરત અને ભરૂચ સહિત મિત્રો દક્ષિણ ગુજરાતમાં 1-2 નહીં પરંતુ મિત્રો 10 ઇંચ જેટલો વરસાદ થવાની મિત્રો સંભાવનાઓ રહેલી છે। તો મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લામાં અને પંચમહાલ વડોદરામાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરાઈ છે। ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ જામવાની મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદ વરસશે। તો અમરેલી, જુનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો તારીખ મિત્રો 24 અને 25 તારીખે અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। સમગ્ર ગુજરાતમાં 2 દિવસ અતિ ભારે વરસાદ થશે। લાંબા સમયના વિરામ પછી હવે ગુજરાતભરમાં મિત્રો ફરીથી વરસાદી માહોલ જામવાનો શરૂ થયું છે। લાંબા સમયના વિરામ પછી અમદાવાદ શહેરમાં મિત્રો મેઘરાજાનું આગમન થયું છે। તો શું મિત્રો અત્યારે તમારા વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદ છે કે નહીં, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ઉપરાંત મિત્રો સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ગરમી અને બફારાથી રાહત મળી છે। અમદાવાદના મિત્રો પ્રહલાદનગર, થલતેજ, સેટેલાઇટ, ESG હાઈવે અને પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો વરસાદ વરસતા મિત્રો શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ભારે વરસાદથી મિત્રો વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। તો પાટણ પંથકમાં મિત્રો લાંબા વિરામ પછી મેઘરાજાની એન્ટ્રી થઈ છે। આજે પણ મિત્રો ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો આજે તમને ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે, જેમાં
ખાસ કરીને મિત્રો આજે દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર સારો એવો વરસાદ છે તે મિત્રો તમને જોવા મળશે. તો સૌરાષ્ટ્ર કચ્છના ભાગોની અંદર વેરાવળ, ઉના, મહુવા, રાજુલા તેમજ મિત્રો રાજકોટ, ભાવનગર આજુબાજુના વિસ્તારોની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો જોવા મળશે. તો સાથે સાથે મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ સારો એવો વરસાદ છે તે તમને જોવા મળશે. વધુમાં મિત્રો વાત કરી દઈએ તો હારીજમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે. સમગ્ર હારીજ તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. તો મિત્રો મહેસાણાના ઉજાના વાતાવરણમાં પણ મિત્રો અચાનક પલટો આવતા વરસાદી માહોલ જામ્યો હતો. ઉજામાં મિત્રો મેઘરાજા મહેરબાન થતા મિત્રો વાતાવરણ ઠંડક થયું હતું. તેમજ મિત્રો આગામી 25 થી લઈને 29 ઓગસ્ટ સુધી મિત્રો સાર્વત્રિક વરસાદનો સારો રાઉન્ડ આવવાની આગાહી પણ જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. તેઓએ મિત્રો આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ચોમાસા વરસાદના નવા રાઉન્ડ માટે કેટલાક નવા પરિબળો ઉપસ્થિત થયા છે. ચોમાસું મિત્રો ધરી, ગંગાનગર, દિલ્હી, લખનૌ, સુલતાનપુર, ગયા, બાંકુરા, દીધા થઈને મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાયું છે. દક્ષિણ બાંગ્લાદેશ તથા લાગુ પશ્ચિમ બંગાળ પર મિત્રો 4.5 કિમીના લેવલે મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યુએસી હતું અને તે મિત્રો વધની ઊંચાઈ દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકે છે. તેના પ્રારંભથી મિત્રો ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાયું હતું, જે મિત્રો વધુ મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશર થવાની સંભાવના છે અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. આ સિવાય મિત્રો રાજસ્થાન તથા આસપાસના ક્ષેત્રોમાં 4.5 કિમીના લેવલ પર એક મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. બીજું એક મિત્રો યુએસી ઉત્તર ગુજરાત તથા તેને લાગુ રાજસ્થાન પર રહેલું છે. તેના ભાગરૂપે મિત્રો ફરીથી સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સિસ્ટમના કારણે મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે મિત્રો તે જોવા મળશે. જેથી મિત્રો 23 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો સર્જાવાનો છે અને આ વરસાદી સિસ્ટમ ગુજરાતને પણ અસર કરશે. અંબાલાલ પટેલે મિત્રો 20 થી લઈ 25 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મન મૂકીને વરસાવશે. તો આગામી સપ્તાહે ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી પણ કરવામાં આવી છે. આગામી 48 કલાક માટે ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો આજે પણ મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ મિત્રો વરસાદી સિસ્ટમ ધીમી પડતા હળવાથી લઈ મધ્યમ વરસાદી ઝાપટા પણ જોવા મળશે.